હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આપણે સૌ જાણીએ છીએ કે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ 91 વર્ષની જૈફ વયે દેશ વિદેશમાં વિચરણ કરીને લાખો ભક્તોને સત્સંગનું દિવ્ય સુખ આપે છે। ત્યારે 13મી ઓગસ્ટે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ગગનમાર્ગે બોચાસણથી દિલ્હી પધાર્યા હતા। જ્યારે દિલ્હીના અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ખાતે સંતો અને હજારો હરિભક્તો સ્વામીશ્રીનું સ્વાગત કરવા માટે એકઠા થયા હતા। સ્વામીશ્રી મંદિરના પોડિયમ પર બિરાજમાન થયા હતા। બાળકો અને યુવાનો દ્વારા પંજાબી, ગુજરાતી અને રાજસ્થાની નૃત્ય કરીને સ્વામીશ્રીના વધામણાં કર્યા હતા। અને વિશેષ કરીને સૌ સંતો અને હરિભક્તોએ સ્વામીશ્રીને 92 ફૂટનો મોતીનો અદ્ભુત કલાતીત હાર અર્પણ કરીને સ્વાગત કર્યું હતું। हम सभी इस दिव्य क्षण के दर्शन का लाभ प्राप्त कर रहे हैं। आज स्वामी जी 92 फीट का हार पहन रहे। हम संकल्प करें, प्रार्थना करें स्वामी जी के चरणों में 100वें वर्ष के अंदर हम 100 फुट का हार भी स्वामी जी के चरणों में अर्पण कर पाए और दिल्ली के अंदर ही अर्पण हो, ऐसी भावना के साथ हम स्वामी जी के चरणों में प्रार्थना करते हैं। सभी संत बैठ जाएंगे, ये हार आगे चलता जाएगा। 100 फीट 92 फीट का ये हार स्वामी जी के चरणों में हम सभी अर्पण करें। बोलो श्री स्वामीनारायण भगवान की, पुरुषोत्तम महाराज की, स्वामी महाराज की, महंत स्वामी महाराज की। તારીખ 13મી ઓગસ્ટ 2024 બીજી સપ્ટેમ્બર 2024 સુધી પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ દિલ્હી અક્ષરધામમાં બિરાજીને સત્સંગનું સુખ આપશે। જેમાં દરરોજ અલગ અલગ કાર્યક્રમ દ્વારા સ્વામીશ્રી દર્શન અને આશીર્વાદનો લાભ આપશે। જેમાં પૂજા દર્શન, જેમાં દરરોજ પ્રાતઃ પૂજા પહેલા કઠોપનિષદ પર સંસ્થાના વિદ્વાન સદ્ગુરુ સંત પૂજ્ય વિવેકસાગર સ્વામી દ્વારા કથામૃતનો લાભ આપશે। તેમજ રવિ સભા, કાર્યકર દિન, રક્ષાબંધન, અક્ષરધામ સેવક દિન, સત્સંગ દિન, આશ્રય દીક્ષા દિન, યુવા દિન, બાલ દિન, શ્રીકૃષ્ણ જન્માષ્ટમી, તુલસીદલ સમર્પણ દિન, ગુરુ વંદના સમારોહ દિન જેવા વિવિધ કાર્યક્રમો થશે। અને બીજી સપ્ટેમ્બરના દિવસે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આગળના વિચરણ માટે મુંબઈ જવા રવાના થશે। તો હરિભક્તો આવા જ BAPS સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।